હેલો ફેમિલી, હું પ્રતીક્ષા આજે તમારા માટે લઈને આવી છું ટેસ્ટી રેસીપી ક્રિસ્પી પિઝા મઠરી, જે બાળકોથી લઈને મોટાને બધાને જ પસંદ આવે તેવી રેસીપી છે। આ મઠરી તમે ચા સાથે તહેવારોમાં પણ બનાવી શકો છો। અમે આ દિવાળીમાં પણ બનાવીએ છીએ। એકદમ સરળ છે, તો ચાલો આપણે બનાવીએ ક્રિસ્પી પિઝા મઠરી। તેના માટે આપણે મેંદો લેવાનો છે। હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ હોય તો તમારે તે પણ નાખી શકો છો। ઓરેગાનો લીધો છે, જે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનો છે। બટર લીધું છે, થોડું મેલ્ટ કરીને લીધું છે। મીઠું નાખીશું અને થોડું તેલ નાખીશું। તમારે તેલ ન નાખવું હોય તો એકલા બટરમાં પણ બનાવી શકો છો। આપણે મેંદાની પૂરી બનાવીએ છીએ, તેથી મોણ એકદમ સરસ માપનું નાખવાનું છે। બહુ વધારે પડશે તો પણ સારી નહીં લાગે અને ઓછું હશે તો ક્રિસ્પી નહીં થાય। આ રીતે મુઠ્ઠી વડે તેટલું મોણ નાખવાનું છે। પછી મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, જે મેં ખમણીને નાખી દીધું છે। બધું મિક્સ કરીને પછી પાણી સાથે લોટ બાંધવાનો છે। આ રીતે થોડોક કડક લોટ બાંધવાનો છે, ઢીલો નથી કરવાનો। પછી તેલ નાખીને આપણે તેને કૂણવી લઈશું। 5-10 મિનિટ સુધી રહેવા દેવાનું છે। પછી આપણે તેની પૂરી વણીને તેને પિઝાના શેપમાં કટ કરી લઈશું। 10 મિનિટ પછી આપણે તેના સરખા લુવા કરીને પૂરી વણી લેવાની છે। વણીને પછી આપણે તેમાં કટ મારીશું, જેથી તે ફૂલે નહીં। પછી તેને પિઝાના શેપમાં કટ કરી લઈશું। જોઈ શકો છો, મેં બહુ મોટી પણ નથી રાખી અને સાવ નાની પણ નથી રાખી। આ રીતે આપણે બધી વણીને તૈયાર કરી લઈશું। તેલ ગરમ કરી લઈશું। જોઈ શકો છો, તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થયા પછી તેને આપણે મીડિયમ તાપે ફ્રાય કરી લેવાની છે। મીડિયમ તાપે બધી પૂરી તળવાની છે, જેથી તે ઉપરથી લાલ ન થાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય। જોઈ શકો છો, તૈયાર થઈ ગઈ છે। મેં બહુ લાલ નથી થવા દીધી। પછી તરત જ તેને બાઉલમાં કાઢીને ગરમ હોય ત્યારે તેના પર પેરી પેરી મસાલો નાખી દેવાનો છે। પેરી પેરી મસાલો પિઝા મઠરી સાથે બહુ સરસ લાગે છે ટેસ્ટ। જેટલું તમને સ્પાઇસી ભાવતું હોય તેટલો પેરી પેરી મસાલો નાખવો। જોઈ શકો છો, એકદમ સરસ રેડી થઈ ગઈ છે। આ રીતે આપણે બધી ફ્રાય કરી લઈશું। તમે ચા સાથે, મહેમાનને કે તહેવારોમાં આ પૂરી બનાવી શકો છો। એકદમ ટેસ્ટી પિઝા મઠરી તૈયાર છે। એકવાર રેસીપી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અવનવી રેસીપી માટે બેલ આઇકન પ્રેસ કરવું। થેન્ક્સ ફોર વોચિંગ।